હારીજ યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા બેદરકારી દાખવીને કેટલી હદે ગ્રાહકોને ભોગવવાનો વારો આવે છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે। હારીજ તાલુકામાં આવેલ નવામાકા ગામના એક ખેત મજૂર પર ગુજરાન ચલાવીને ખેતરમાં બનાવેલ ઝૂંપડીમાં રહેતા મજૂર હારીજ યુજીવીસીએલના પાપે છેલ્લા 5 વર્ષથી વગર મીટરે લાઇટ બિલ ભરી રહ્યો છે। હારીજ તાલુકામાં આવેલ નવામાકા ગામમાં ખેતરમાં ખેત મજૂર કરીને ગુજરાન ચલાવનાર વનાજી ઠાકોર ઝૂંપડીમાં ઘણા વર્ષોથી વસવાટ કરે છે અને તેની ઝૂંપડીની બાજુમાં આજથી 5 વર્ષ પહેલાં સરકારની સહાય યોજનાનો લાભ લઈને મકાન બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં વનરાજજી ઠાકોરે 5 વર્ષ પહેલાં મકાન બનાવવાની સાથે સાથે મકાનમાં વીજ માટે મીટરની માગણી હારીજ યુજીવીસીએલને કરવામાં આવી હતી। એક તરફ વનરાજજી ઠાકોરે ઝૂંપડીની બાજુમાં પ્લોટ પાડીને નવું ઘર બનાવવાનું શરૂ કરી દીધું છે અને બીજી તરફ નવા ઘરમાં વીજ જોડાણ માટે મીટર માટેની અરજી પણ આપી દીધી, પરંતુ 5 વર્ષ વીતવા છતાં વનરાજજી ઠાકોરને કોઈપણ કારણવશ મકાન તો હજુ પૂરું બન્યું નથી અને મીટર પણ હારીજ વીજ વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી। તેમ છતાં વર્ષો પહેલાં મીટરની માંગની અરજીના થોડા જ મહિનાઓમાં મીટર વગર દર મહિને ઝૂંપડીમાં મીટરનું વીજ બિલ આવવાનું શરૂ થઈ ગયું। છેલ્લા 5 વર્ષથી અજ્ઞાનતાના આ કારણે વનરાજને એમ હતું કે તેમની ઝૂંપડીમાં તેમના નામનું લાઇટ બિલ આવે છે અને ભરી દઈશું તો જલ્દી મીટર આવી જશે તેમ સમજીને આજ દિન સુધી એક પણ બિલ ચૂક્યા વગર દર મહિને આવતું વીજ બિલ તેઓ હારીજ સબ ડિવિઝન ખાતે જઈને બિલ ભરતા હતા। જોકે આજ દિન સુધી 5 વર્ષ વીતવા છતાં કોઈપણ કર્મચારી દ્વારા મીટરના જોડાણ બાબતની કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો દ્વારા અજ્ઞાન વનરાજજીને લોકોએ જે લાઇટ બિલ ભરે છે તે બંધ કરીને હારીજ યુજીવીસીએલને જાણ કરીને અરજી આપવાની સલાહ આપી। ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવનાર વનરાજજી અત્યારે જે ઝૂંપડીમાં રહે છે ત્યાં નથી કોઈ લાઇટની સગવડ કે નથી કોઈ વીજ મીટર, માત્ર સામાન્ય ઝૂંપડીમાં નવું મકાન બનશે અને મકાનમાં વીજ જોડાણ માટે મીટર આવશે તેવી આશાએ જીવંત વિતાવી રહ્યા છે। જોકે એક સપ્તાહ વીતવા પહેલા વનરાજજી ઠાકોરના ઘરે છેલ્લા 5 વર્ષથી આવતા લાઇટ બિલ બાબતે હારીજ યુજીવીસીએલના અધિકારી એડી પટેલને અરજી આપવામાં આવી છે, પરંતુ આટલી મોટી હારીજ યુજીવીસીએલના કર્મચારીઓની બેદરકારીના કારણે મીડિયા સમક્ષ જવાબ આપતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને નિર્દોષ ગ્રાહકની અરજી આવે ને હજુ એક અઠવાડિયામાં જેટલો સમય વીતવા છતાં ગ્રાહક વનરાજને સંતોષ થાય તેવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષથી મીટર વગર કેવી રીતે કયા કર્મચારી દ્વારા દર મહિને બિલ આપવામાં આવતું હતું તેની પણ તપાસ આજ દિન સુધી શરૂ કરવામાં આવી નથી। સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાનો પગાર મેળવતા કર્મચારીઓને તેમને લાગુ પડતા પગારના હક માટે સરકાર સામે લડવાનો તો સમય મળે છે, પરંતુ જ્યારે ગરીબ લોકોને મળતા હક અને તેમને મળતા ફાયદાઓ આપવાની વાત કરવામાં આવે છે ત્યારે આવા સરકારી કર્મચારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી અને જેના કારણે જોયા વિચાર્યા વગર કરેલા કામોનો ભોગ આવા વનરાજજી ઠાકોર જેવા નિર્દોષ ખેતમજૂરો બનતા હોય છે। મારું નામ વનરાજસિંહજી મફાજી, ગામ નવામાકા ઠાકોર। તે પછી મારે મીટરની માગણી લગભગ 10 વર્ષ થઈ ગયા છે। તે છતાંય મારે બિલ આવ્યા જતા હતા, બિલ હું રેગ્યુલર ભરે જતો હતો। તે છતાંય મારે પછી બિલ ભર્યા એટલે હું જઈને વારંવાર જઈને અરજીઓ કરું તો કોઈ અરજી ભરતો જ નહોતા, કોઈ હેલ્પર નહીં, કોઈ સાહેબ જ મારી અરજી દેતા જ નહોતા। બિલ આવી જાય એટલે બિલ હું ભરે જતો। પછી મને કીધું કે ભાઈ તું મફત આ બિલ ભર કરે છે તોય તું તેમ કોઈ કરતો નથી। પછી મેં થોડીક આ તમારા 5 જણા જેવાની સલાહ લઈને પછી મેં આ અરજી કરી। બિલ મારે તો બિલ ભરવા જ પડે, મીટર નહોતું તે છતાંય હું ઇજ્જત ખાતું બિલ ભરતો હતો। તમે શું કરો છો મજૂરીને? પરિવારમાં કેટલા સભ્યો છે? મારે 3 છોકરા છે અને 2 માણસ અમે 5 જણા છીએ। મજૂરી કરું છું, જ્યાં ત્યાં ભાગવી જમીન વાવ, કામ મળે તો કામે જવાનું ને કે બેસી રહેવાનું કરે। શું માંગ છે તમારી? મારી માંગ હજી મારું મીટર મળી જાય ને હજી છે એ બધું મારું વળતર પાછી મને મળવી જોઈએ। અને વનરાજસિંહજી મફાજી અમારે પાડોશી થાય, એ લોકો 5 વર્ષથી બિલ ભરે જતા હતા, પણ એમના ઘરે મીટર ના હોવા છતાં બિલ ભરે જતા હતા। એમના મનમાં એમ કે જાતા દિવસે મારા ઘરે મીટર લાગે અને મને કોઈ દંડિત ના કરે એના માટે એ લોકો બિલ ભરે જતા હતા। મીટર ના હોવા છતાં બિલ આવ્યા જતા હતા, છતાં પણ એ લોકો બિલ ભરે જતા હતા એ કારણે કે મારા ઘરે મીટર લાગે। વર્ષ પહેલાં માગણી એમણે એ લોકોએ કરેલી કે મીટરની અરજી કરેલી, મતલબ કે અમારા ઘરે મીટર લગાવો એમ જી બોર્ડમાં લગાવેલી હતી, અરજી કરેલી હતી, પણ એ લોકો 5 વર્ષથી એક ધારા બિલ ભરે જ જાય છે। જ્યારની અરજી કરી હતી ને બિલની કે અમારા પેલી મીટરની કે મીટર આવે એની માગણી કરેલી હતી
તો તારના એ લોકો બિલ ભરી જાય. નવા મક્કા ગામે જે પાર્ટીને ત્યાં મીટર લાગેલું હતું એ 2020માં કનેક્શનની માગણી કરી હતી જે તે વખતે, અને જે તે વખતે મીટર ઇસ્યુ કર્યું એ વખતે ઘરનું બાંધકામ થયેલું ન હતું, અને આજની તારીખમાં બી અમે જોવા સ્થળ વેરિફિકેશન કર્યું તો બી ઘરનું બાંધકામ અધૂરું છે, એટલે જે તે વખતે મીટર લગાવેલ ન હતું અને મિનિમમ બિલ ચાલુ કર્યું હતું. કેવી રીતના મિનિમમ બિલ આવે મીટર વગર? મિનિમમ બિલ મીટર ના લાગે, મીટર નથી લાગેલું સ્થળ ઉપર એટલે મિનિમમ બિલ ચાલુ થઈ જાય. મીટર જ નથી? મીટર બાંધકામ ન હોવાથી પરત નથી લગાવ્યું એના લીધે. કોની ભૂલ? એટલે અરજદારે બાંધકામ પહેલાં કંપનીના નિયમ મુજબ અરજદાર પહેલાં ઘરનું બાંધકામ પૂરું કરે ત્યારે જ એમ કે માગણી કરી શકે છે, અને ત્યારે જ અમે મીટર લગાવવાની કંપનીમાં નિયમ હોય છે, એ પ્રમાણે જ અમે મીટર પછી બાંધકામ પૂરું થાય પછી જ અમે લગાવીએ છીએ. તો યુજીવીસીએલનો નિયમ તો એવો પણ હોય છે સાહેબ કે મીટર લાગ્યા પછી જ તમારું બિલ ચાલુ થતું હોય છે. અહીંયા મીટર જ નથી તેમ છતાં બિલ 5 વર્ષથી લેવામાં આવે છે. મકાનનું બાંધકામ અધૂરું છે એટલે અમે જે તે વખતે લગાવેલ નથી મીટર. તો પછી બિલ કેમ વસૂલ કરવામાં આવે? બિલ મિનિમમ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. લગાવ્યા વગર લગાવી શકાય મિનિમમ ચાર્જ ગ્રાહકો પર? મીટર જે તે વખતે લાગ્યું નથી. જે તે વખતે કે જ્યારથી લઈને અત્યાર સુધી લાગ્યું નથી? જ્યારે મકાન નથી બન્યું, પાર્ટીએ નથી કોઈ બી એમને જાણ નથી કરી કે ભાઈ મારું બાંધકામ પૂરું થઈ ગયું છે, એવું પૂરું જાણ બાંધકામની વિગત આપે કે બાંધકામ પૂરું થઈ ગયું છે પછી અમે મીટરની કાર્યવાહી લગાવવાની કાર્યવાહી કરીશું. તમે લગાવવા ગયા હતા? લગાવવા ગયા હતા એ વખતે મીટરનું ઘરનું બાંધકામ થયેલું ન હતું. યુજીવીસીએલ દ્વારા જે બિલ આપવામાં આવે છે એ બિલ ઉપર સ્પષ્ટ લખવામાં આવેલું છે કે આ મકાનની અંદર બિલ નથી, તેમ છતાંય પણ મિનિમમ ચાર્જ વસૂલવામાં આવે. કયા નિયમના આધારે વસૂલ કરવામાં આવે? જે તે વખત મીટર લગાવવા ગયા હતા પણ ઘરનું બાંધકામ અધૂરું હતું, પૂરેપૂરું થયેલું નથી, એના લીધે મીટર પરત લાવ્યા હતા અને ફક્ત મિનિમમ બિલ આપવામાં આવે છે. કેટલા વર્ષથી બિલ ભરે છે ગ્રાહક? ગ્રાહકના રેકોર્ડ પ્રમાણે લગભગ 2005 વર્ષથી જ ભરે છે. હવે શું કાર્યવાહી કરવામાં આવશે? એને અરજી પણ આપી છે રિફંડ માટેની. હવે જોઈ લઈએ એનું સ્તર પરનું વેરિફિકેશન કરી દઈએ, મકાનનું બાંધકામ થયેલું છે કે નથી એ વેરિફિકેશન કરી દઈએ. જે રીડર જે હતા મીટર ચેક કરતા હતા એમને આપને કોઈ જણાવ્યું હતું? ના, એવો લેખિત રિપોર્ટ કોઈ આવ્યો નથી. એટલે મતલબ તમારા રીડરે તમને જાણ કરી હતી કે આમના ઘરે મીટર નથી લાગ્યું છે પણ બિલ આપવામાં આવે છે? ના, એવું કોઈ મારા જોડે રેકોર્ડ નથી હાલ. અરજી આપવામાં આવી? હું લગભગ 1.5 વર્ષથી અહીંયા છું, પણ એના પહેલાં આપી હોય તો ખ્યાલ નથી, પણ મને અત્યારે મારા આવ્યા પછી નથી આપેલું કોઈ. અરજદારની સાહેબ માંગ છે કે એમને અહીંયા અરજી આપી છે કે મેં 5 વર્ષથી બિલ જે ભરું છું એ બિલનું મને રિફંડ પરત મળવું જોઈએ, અને જે પણ કર્મચારીઓએ આ રિડિંગ કરીને બિલ આપ્યું છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે. આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? એ તમામ રેકોર્ડ ચેક કરીને પછી નિયમો અનુસાર કાર્યવાહી કરીશું. કેટલા દિવસથી અરજી આવેલી છે? 4-5 દિવસથી આવેલી છે. શું કાર્યવાહી કરી? આ રેકોર્ડ બધો અમારે રેકોર્ડ એ બધું ચેક કરીએ છીએ અને મળી જાય એટલે આ નેક્સ્ટ સ્ટેપ લઈશું અમે. એટલે 1 અઠવાડિયાથી કોઈ પણ જાતની તપાસ નથી કરવામાં આવી એમ જ ને? ના, બેઝિક પ્રાથમિક માહિતી સ્તર ઉપર લીધું, જ્યાં મકાનનું બાંધકામ હાલ બી અધૂરું જ છે, પૂરેપૂરું નથી કર્યું ગ્રાહકે. અને ગ્રાહક દ્વારા કોઈ મકાનનું બાંધકામ પૂરું કરીને અમને કંઈ બી જાણ કરેલ નથી.